કૃષ્ણ બધાને. કાલે અમે આવ્યા મોરબીથી અમદાવાદ અને અત્યારે હવે જાય છીએ અમદાવાદથી હરિદ્વાર. અહીંયા છે હર્ષને અમે સાવધાનમાં કીધું જ પણ અત્યારે ન ઊભો રહ્યો. જો છે ને શું બોલવાનું કીધું છે તને? મમ્મી મારે. મમ્મી બસ એને એટલું જ બોલવાનું છે કે મમ્મી મારે, આમ સીધું થઈ જવાનું ને મમ્મી મારે. ચાલો તો હવે ફટાફટ પેલા નીકળી જાય. વિકાસ બહાર સામાન લઈને બે હાથમાં લઈને ઊભા છે. બાકીની આગળની વાત આપણે કરશું ગાડીમાં કેવી રીતે હરિદ્વારની જવાના છે, શું શું કરવાની છે. ઓકે ચાલો આવી રીતે છું. જોઈ આ હરિદ્વાર જાઉં છું. 2 થેલા લઈને. 2 થેલા નહીં, બાકીનું તો બધું મોરબીથી પેક કર્યું હતું. ગાડીમાં એમ રાખેલું છે. અને આ એક્સ્ટ્રા. ચાલો બાય બાય પૌધા, ગ્રીન પૌધા. ઓકે ચાલો બાય બાય. બાય. ઓકે ના બોલ તો બોલો ચામુંડા માથની જય. ચાલો જાસુ. હવે નોન સ્ટોપ જયપુર. ખબર નહીં હવે શું આવશે. મને તો એમાં આઈડિયા નથી. તારું મને તો જયપુર લાગે છે. મને તો અત્યારથી આ પ્લેટના ઢાળિયા જોઈને એમ લાગે છે મસૂરી પહોંચી ગયા છે. ચાલો બાય બાય અમદાવાદ. આવતું બતાવો. સ્ટ્રોબેરી ચાલુ છે. મસ્ત સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી દેખાય છે. કેટલાની છે? અને આપણે કેવી રીતે ને જવાનું છે, કયા રોડેથી? આપણે રેગ્યુલર રાજસ્થાન થઈને એટલે અત્યારે આપણે ગાંધીનગર કેવું કઈ વચ્ચે આવશે? હિંમતનગર, પછી ત્યાંથી બોર્ડર, પછી ત્યાંથી ઉદયપુર, બરાબર, દ્વારા જયપુર, પછી દિલ્હી બાયપાસ. હા એવી રીતે લાસ્ટમાં હરિદ્વાર. તો વચ્ચે જે આવશે સેન્ટર જો યાદ હશે તો બતાવતા જશો. અમારા નિવાસ સ્થાનથી નીકળી ગયા છીએ, સીધો આવી ગયો છે. હા પેલેડિયમ મોલ ને હવે ગાંધીનગર વાળો હર્ષ કે છે એ પ્રમાણે રૂટ હશે. એસટી હાઈવે ચાલુ છે. તો ચાલો વચ્ચે તમારી સાથે વાત કરતા જશું. ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા. અને અહીંયા હજી અમે નીકળ્યા જ છે ને ત્યાં જ મને ભૂખ લાગી ગઈ. મેં જામફળ લીધું તો વિકાસે ચાલુ કરી દીધું છે. ખાતા પીતા જાય તો થોડોક ટાઈમ ફટાફટ કટ થાય કે નહીં? હજી નીકળ્યા ને એને મને લાગે કલાક 1.5 કલાક થઈ. કલાકે નથી જતો. ત્યાં અમે અહીંયા સ્ટે લઈ લીધો છે જમવા માટેનો, નાસ્તા માટેનો. નાસ્તો કરશું કે જમશું કઈ ખબર નથી. અહીંયા અત્યારે કંઈક ચાઇનીઝ પીઝા ને બધું શું છે ખબર નહીં. પણ છે જ જો લખેલું અહીંયા તો જો ચાઇનીઝ પીઝા સેન્ડવિચ સાઉથ ઇન્ડિયન. હા અહીંયા મેથીના ગોટા ને ફાફડા. ખબર નહીં કેદી વિકાસનો પીછો છોડશે. ચાલો તો કરતી હોય એટેક બીજો નાસ્તો આવે એ પહેલા. હા બતાવો તો. બધાને પહેલા નહીં ખાવાનું, ખરાબ લાગે. ઓકે 2 બાઈટ લઈ લઈએ ને પછી તૂટી પડવાનું. તૂટી પડવાનું કોઈ ખબર ન પડવી જોઈએ. હવે અહીંયા વિકાસના ફેવરિટ ગોટા. વાહ વિકાસ અહીંયા ગોટા. ચણાની વસ્તુ આવ્યા રાખે છે. હવે અત્યારે અહીંયા પ્રાચીની ગાર્લિક ટોસ્ટ. શું છે પ્રાચી તારું? ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ. અમારી કાચી. અને અમારી અહીંયા રૂખી સુખી વેજ સેન્ડવિચ. રૂખી સુખી શું કામ ખાઉં છું એ તો કે પહેલા. અહીંયા રૂખી સુખી, આ રૂખી સુખી દેખાય છે. આખી ભરચક તો છે, હેલ્ધી છે. જો આને કહેવાય જવાબ. આખા રસ્તે અને અહીંયા ગોટા. રસ્તે પડીકા ખાય ને પછી હેલ્ધી ખાય. એ હું પડીકા નથી ખાતી. અને હવે આવી ગયા છે અહીંયા વિકાસ માટે ફાફડા. મને બોલતા બોલતા ઓડકાર આવી ગયો. વિકાસ માટે ફાફડા ખાધું હશે વિચાર કર. ના હવે હજી તો આ થોડાક તારા શું કહેવાય તું શું બોલે છે આને? નૂડલ. થોડાક નૂડલ ખાધા અને એક ગોટો તો એક નહીં અડધો જ ખાધો છે.
ના ખાને જે ચમચી ભરીને આખી ખાસી લેતો જો કેવડી ચમચી લે જો એટલું નથી લેતો જો 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 અરે વાહ અહીંયા ફાફડા પાર્ટી મને થી નથી સમજાતું હરિદ્વાર નીકળ્યા છે કે શું કરવા નીકળ્યા છે કે જમવા નીકળ્યા છે અત્યારે અહીંયા હિંમતનગર વાળા રોડ ઉપર હતી ઝેબ્રાટા હતી ઝેબ્રાટા કરીને રેસ્ટોરન્ટ હતી જમવાની બહુ મજા આવી બધું સારું હતું બસ જમવાની ખરેખર મજા આવી શું વિકાસ હવે વિકાસને હવે સુવાની તૈયારી હોય પણ વિકાસ શું છે નહીં મુસાફરીમાં થોડુંક ટાળે સુવાનું ને થોડીક કોશિશ કરે કે ઊંઘ ન આવે બાકી ઘરે હોય તો જઈમાં ને 10 મિનિટ થઈ ત્યાં ખોટાઈ જાય 10 મિનિટમાં તો આંખું આમ ઘેરાવા માંડે શું કહેવાનું हमारे ट्रिप का पहला जाम ટ્રાફિક જામ હજી તો નીકળ્યું ને કેટલી કલાક થઈ છે ને એમને આ ટ્રાફિક ક્યાં સુધી રહેશે ચાલો તો અત્યારે અહીંયા લીધો છે નાનો એવો બ્રેક ચાય પાણી કા બ્રેક ચાય કોફી કુછ चाहिए તો બોલો હવે સુઈને ઉઠી છું તો હું ચા પીશ એવું હું ક્યાં ચા પીઉં છું ખરેખર હો આખા રસ્તે એવા ઝોલા આવ્યા છે એ અડધો તો સુઈ જ ગયો તો બેગ તો નીંદર કરી લીધી ગાડી હલાવતા હલાવતા એવું ન કરાય ને તો પેલા જુગું રહી જવાય ને તારે જગાય ને તો એવું હતું એ હું જાગતી નથી ના તું સુઈ ગઈ ક્યારની કલાક થયા હવે આપણે કેટલા વાગે નીકળ્યા ઉઠી નામ લેતી હતી એ કહેતી નહીં શું કહેતી હતી આ ગામ દિયો ને આ ગામ દિયો અરે એ તો એક જ નામ લીધું હતું એક જ નામ લીધું હતું ભાઈ વિકાસ તો ફ્રેશ થઈ ગયા છે હવે હવે વિકાસ કોફી પીશે કે કોક પીશે ખબર નહીં શું પીશે કોફી પી લેશો પછી કલાક પછી તો કાંઈ વાંધો નહીં ચાલો તો હર્ષ આવે એટલે ત્યાં સુધીમાં પ્રાચી તું અહીંયા જે કાંઈ ઓર્ડર આપવો હોય આપી દેજે આપી દીધું છે ઓકે કોફીનું પાવર હો આ કોફીનો પાવર આમ નો શું આવે હા કોફી મસ્ત લાગી હો પણ મસ્ત મસ્ત લાગી એટલે પીધા ન રાખું કઈ હર્ષ તને શું રહ્યું કેવું રહ્યું એક નંબર પ્રાચી 2 નંબર ગુડ કોફી અત્યારે રાતે 9 વાગે પહોંચ્યા છીએ ઉદયપુર અને હજી હર્ષ કેટલું ખેંચવાનો વિચાર છે 9 વાગે હજી 3 કલાક 3 વાગ્યા સુધી અચ્છા 3 વાગ્યા હા તો એ 3 કલાક થઈ ને 9 થી 3 9 થી 12 થી ના એટલી બધી કલાક ખેંચાશે હજી અત્યારે એમને ઉદયપુર ને હવે શું આવશે નાથ દ્વારા જો નાથ દ્વારા સ્ટે કરવું હોય તો કરી લેવાય નહીતર પછી થોડું ખેંચાય તો ખેંચ એક પગા લગી ખેંચવા હા બસ જ્યાં ઊંઘ આવે ને ઊભા રહી જશું અત્યારે અહીંયા રાતે 10 વાગે પહોંચ્યા છીએ અમે નાથ દ્વારા અને દૂરથી જ શંકર ભગવાનની જે મોટામાં મોટી મૂર્તિ છે એના દર્શન કરી છે ખબર નહીં કદાચ અંદર એન્ટ્રી કે એવું કંઈ બંધ થઈ ગયું હશે તો અમે રોડ ઉપરથી જ એના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી નીકળશું આગળ ચાલો તો હવે અમારી ગાડીને ભૂખ લાગી ગઈ છે એનો ટાઈમ થઈ ગયો છે અમારી હારે અને અત્યારે ડીઝલ પુરાવવા અહીંયા બીપીસીએલના પંપે થોડોક સ્ટે કર્યો છે ફ્રેશ થઈ આવી અને લગભગ અજમેર 100 કિલોમીટર બતાવે છે હવે હર્ષ એમ કહે છે કે ખેંચાય એટલું ખેંચી લેશું હવે જોઈ ક્યાં સુધી ખેંચાય છે લગભગ 12 વાગી ગયા છે અને ઠંડી છે મારું હાથે ધ્રુજે છે અને દાંતે કડકડ થાય છે ગાડીમાં ખબર નથી પડતી કે બહાર ટાઢ છે પણ જેવા બહાર નીકળીને એવા સીધા ધ્રુજવા માંડી છે ના
પેલા નીચે ઉતરે જમવા માટે, એટલે હર્ષ પેલા પૂછવા જાય કે શું છે ને શું નહીં. તો હર્ષ આમ દૂરથી આવતો હોય ને તો એના મોઢા ઉપરથી ખબર પડી જાય કે અહીંયા જમવાનું છે કે નથી જમવાનું. અને અત્યારે અહીંયા આ હોટલ આગળ ઊભા રહ્યા ને તો હર્ષ પૂછવા ગયો ને તો હર્ષનું મોઢું જોઈને પ્રાચી કહી કે અહીંયા જમવાનું મળી જવાનું. તો સાચા જ હર્ષ ખુશ થઈ ગયો. શું હતું, શું પૂછ્યું તે? મેં કીધું જમવાનું તો કે બધું મળી જશે, બસ कुछ मिल जाएगा, पाजी बुला लो, પાજી બોલા લો. आया. ડીશમાં કાંદા કેવી રીતે છે જોઈ લો, બધાની ડીશમાં કાંદા કેવી રીતે છે. અને અમારા હર્ષભાઈ જો ઝીણા 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 સજાવશે ને તો એમ જ હોય ને, લીંબુ ને એમ આમ જો ભાવે ચોડી નાખો આખો. ટેસ્ટ આમાં જ આવે. બસ અંદર નમક ને ધાણા જીરું ને લીંબુ ને ઝીણી ઝીણી કટ કરવાની. આમ જોઈ લ્યો. લોકોને ગાંઠિયા દેવી આવે કાંદા કરીને દઈએ શૂન્ય. ઝીણા ઝીણા કટ કરીને. કાલે વાત નથી ખાધા. ના ઓલી પાતળી પાતળી ચિપ્સ હતી ત્યારે તો સ્લાઈસ હતી. પણ બહુ મસ્ત હતા હો કાલેના કાંદા. ચાલો તો જમવાનું આવી ગયું છે અને અમારા હર્ષભાઈ એટેકે ચાલુ કરી દીધો છે. જોઈ લ્યો અહીંયા. અને અત્યારે લગભગ રાતનો 1-1:30 કેટલા વાગ્યા છે? અમે રાતે 1:30 વાગે જમવા બેઠા છીએ. હવે જોઈએ અહીંયા વિકાસે તો પાપડથી થોડુંક પેટ ભરી લીધું. ભૂખ લાગી, વિડીયો બંધ કરો, ભૂખ લાગી. અહીંયા આ શું છે? દહીં ફ્રાય. વાહ, દહીં ફ્રાય. એ ક્વોન્ટિટી બહુ વધારે છે નહીં? દહીંની તો છે જ. હા સારું, તો ચાલો આવી જાઓ બધા રાતે 1 વાગે અમારી સાથે જોડાઈ જાઓ જમવા માટે. નો ખવડાવવું હોય તો રાતે 1 વાગે 1 વાગે બોલાવે હાલો જમવા. બધા એમ કહે છે કે રાતે સુવા દ્યો ને શાંતિથી, નહીં? એ ગયો 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 એ ગયો 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 ગયો. મજા આવી ગઈ જમવાની. કેમ કેવું કર્યું? એટલે જ કહું નામ લઈ લો. એમ કહું ને મસ્ત તાજા માજા થઈ ગયા. હે હવે રાતે 1:30 વાગે કોણ આવું સરસ જમવાનું આપે? ઘરના નો આપે. હવે આ ત્રણેય ફેસ આપણે જોઈ લીધા છે. ત્રણેય હમણાં થોડીક વારમાં ઓફ થઈ જશે ગાડીમાં બેઠતા જ. એટલે હવે જે છે એ મારા ઉપર જ છે. કાંઈ નક્કી નહીં હો હવે. ના, પણ ખરેખર આ હોટલનું નામ શું છે? નાલાગઢ. અને આ અમારા મોરબીથી આવેલી છાસ. મને એવું લાગ્યું કે હિચકો નહીં મો થોડો હો. એ ભાઈ બસ બસ. અહીંયા છે જ ઓલું જમ્પર. અચ્છા મજા આવે ઢેકડા પર. તાજા માજા થઈ ગયા હોય ત્યારે મજા આવે. પ્લેગ્રાઉન્ડ છે જો. પાછળ પ્લેગ્રાઉન્ડ જો મસ્ત છોકરાઓને રમવા માટેની. અહીંયા જો પ્રાચી હવે લપસિયા ખાય છે. હે કાંઈ નહીં થાય હવે. આવી જા. એ આવી આવી જા આવી જા. ના ના હવે કાળામાં કાળું દેખાશે નહીં. પ્રાચી આ નાના બાળકો માટેનું છે. અરે વાહ. એમાં તું બેસ ને તૂટે તો લાવું હિચકો દો વાયથી. મને થી ચકો ભાઈ. હું તો આટલું જ ઈચ્છીશ. કાંઈ ન થાય. પગ તો ઊંચા કરી શકતે. ઠંડી લાગે છે હવે તો. કાઢ
રાતના કેટલા વાગ્યા છે? 2:30 વાગે આ બેને મસ્તી સૂજે છે. હવે પેલી તો ગગી સમજ્યા, આ મોટી ગગી, આ ગુગી ના ના ચડા ઉતરતી જ નહીં. ચાલો તો હવે અહીંથી અમે નીકળી છીએ. નીકળવાનું મન તો નથી થતું કેમ કે આ લોકેશન એટલું સરસ છે, હોટલ એટલી સરસ છે, બધું એટલું સરસ છે, પણ હવે નીકળવું પડશે. અત્યારે લગભગ કેટલા 3 વાગે કેટલા 2:20 થઈ ગઈ છે અને હવે સુવાની થોડીક તૈયારી ક્યાંક સ્ટે કરવો પડશે ને. હર્ષ એકાદ કલાક ખેંચી લેશે પછી ક્યાંક સ્ટે કરી. ચાલો તો મળીએ ક્યાં સ્ટે કરી છે. તું કહી દે તો સાવધાન. મમ્મી ને બોલા હે બ્લોગ બનાવો વરના માरूंगा. હા